ખાલી કરી નાખ્યો જો આખો રૂમ. કેમ કે હવે થોડાક જ દિવસ એક ડબ્બો લઈ આવ્યા છે, જેમ આપણે જોઈએ ને આગળ આગળ કલરમાંથી ડબ્બા લેતા આવો છો. મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. મિત્રો પાછળ બે પેલા કબાટ હતા એ તમને કબાટ નહીં દેખાતા હોય કેમ કે આખું રૂમ જ ખાલી કરી નાખ્યો જો આખું રૂમ. કેમ કે હવે થોડાક જ દિવસની અંદર દિવાળી હવે આવે છે એટલે ઘરમાં બધું કામ કર્યું કલર કામ ને એવું એટલે બધા રૂમના આખો મેં ખાલી કરી નાખ્યો. કબાટ બધા બહાર લઈ લીધા. કાલ રાતના જ અમે લીધા હતા પણ બ્લોગ ન ઉતારી શકો કે કામ એટલું બધું બધા કરતા હતા ને આખું ઘર તેના બે કબાટ બહાર લઈ લીધા અને બધે કલર કરવાનો સાયા પગમાં કાઢવાઈ ગયો બધે કલર કામ કરવાનું ત્યાં. અને એ જો કેટલું ભેજ લાગીને કેટલું ખરાબ થઈ ગયું. એ ભેજની પ્રોબ્લેમ બહુ છે અમારે એટલે એ બધું છે ને પેલા વ્હાઈટ સિમેન્ટ ને એવું બધું પૂરીને બધે પોપડાનું ચાંદી નાખવાનું અને આપણે મંદિરમાં જે ડેકોરેશન કર્યું એ બધું કાઢે બધું કાલ રાતના જ કરી નાખ્યું હતું ચોખ્ખું. તો કાલ રાતના બ્લોગ જ ઉતાર્યું કામ એટલું બધું હતું ને ફટાફટ બધું કામ કરતા હતા અને મને રાતના 12 વાગી ગયા હતા. કેમ કે બે જે કબાટ હતા એ કબાટ લીધા, મંદિર આખું હતું એ સાફ કરી નાખ્યું, હજી આ મંદિર આખું ઉતારવાનું છે. અને પછી આ સાઈડ જો કલર કરવાનો દિવાલમાં વ્હાઈટ સિમેન્ટ પહેલાં મારીને જે પોપડા પડી ગયા ને બધું કાઢી નાખવાનું. એ ઓલા વર્ષે મેં કલર કર્યો હતો પણ ભેજના કારણે આ બધું બગડી ગયું. આ કબાટ ને આ બધું જો તામઝામ અત્યારે થોડુંક બહાર બધે પડ્યું છે. આયા અને આયા જો આ બાજુ બધું આખું ઘર રમણ ભમણ થઈ ગયું છે. અમારું આખું ઘર થઈ ગયું રમણ ભમણ. કેમ કે હવે આપણે કલર કામ આજથી નથી કરવાનું, કલર કામ ચાલુ થાય કાલથી. કેમ કે આજે બીજા કેટલું બધું સામાન કાઢવાનું અને મંદિર અમારું ને ફોલ્ડિંગમાં આવો જોઈએ ફોલ્ડ એટલે ફોલ્ડિંગ એટલે આ જો આ સાઈડ છે ને આ માતાજીનું ગોખલું છે આમ અને એટલું ખુલી જાય કલરમાં દીવા કરી છે ને તો બધી કેટલું એકદમ કાળું કાળું થઈ ગયું. આ માતાજીની સુબી ઉતારવાની, પછી આ સુબી લઈ ઉતારવાની, પછી આ જો આ મંદિરને એટલું જ આ છે આ આખું છે ને ગોખલું ઉતારેલું છે આવી રીતના. હમણાં અડી જાત જો આ છે ને આખું ગોખલું છે અને આ આખું ખુલ્લું છે જોવાયથી પટ્ટી એ જે આખી પટ્ટી છે ને એટલે આખું મંદિર છે ને આમ ગેર હોય ને તો નીકળી જાય. પણ પહેલાં આપણે સુબીને બધું કાઢવાનું અત્યારે નહીં, ઘડીક પછી પછી મંદિર આખું આમ બહાર લઈ લેવાનું. આ મંદિરમાં એક કલર કરવાનો છે એટલે. અને એ બધી આ જે કલર જે આવ્યા છે ઉપર જે દિવાલમાં ઉપર જે આ સ્લેબમાં અને નીચેની જે દિવાલ છે ને એ બધા વ્હાઇટ કલર રહે અને આમાં કદાચ લાલ. પપ્પા કાલે કહેતા હતા કે અમે કેસરી કલર આપણે કરાવો છે એમ. તો મેં કીધું કેસરી કલર નથી કરાવો, લાલ કલર કરાવો હોય તો મસ્ત લાગે. તો કીધું વાંધો નહીં આપણે આ વખતે લાલ કલર કરી નાખશું. તો એ એક દિવાલ લાલ કલરની થાય ને બાકી આ જે ત્રણેય દિવાલ છે ને 1 2 અને 3 દિવાલ એમાં વ્હાઇટ કલર જ થાય અને ઉપર કદાચ વ્હાઇટ જ કલર થાય સ્લેબમાં. અને એ બધે એ જ રહેવાનું છે. અહીંયા બધે વ્હાઇટ કલર, અહીંયા એક અલગ કલર કદાચ થાય અને આ બધે વ્હાઇટ કલર. અને આ જાળી છે ને એ નવી કરાવવાની છે. કેમ કે જો આ જાળી ખોલી હોય ને આ જાળીમાં કદાચ એક બાવણું કરાવવાનું છે. કેમ કે આ જાળી જો વાળ તૂટવા આવી જો આ એક જ આ તૂટી ગયું નીચેનું હવે એક ઉપર છે ને આંધી ઉપર જ અટકી છે. બાકી જાળી જો ઉપરથી જવું આમ ખે કરું દેખાય જો એટલે જાળી કાઢી નાખવાની, જાળી નવી લગાડવાની જો એવી આપણી કાંઈક જાળી થઈ ગઈ છે. એટલે જાળી છે ને આખી કઢવીને એક બાવણું સિંગલનું આવે ને એ સિંગલ એક બાવણું કરવાનું ને એનું સ્ટોપર ને એવું રાખવાનું. આમ સ્ટોપર આવ્યા ને નથી ઓલું કાંઈ આકડિયું આવતું એટલે આખું આ એક જાળી એક બાવણું થઈ જાય એટલે એક આમ ધક્કો મારીને આમ દિવાલ મટી જાય એવી રીતના આપણે કરાવવાનું. બે જાળી છે ને એ બે જાળી કઢવી નાખવાની બે બાવણાવાળી. તો એક સિંગલ જે ડોર હોય ને સિંગલ એક જ રાખવાનું. જે આપણે જાળી ધક્કો મારીને એ જાળી પાછળ જઈને આપણે બે રૂમમાં કલર કરવાનો છે. એક બાજુવાળા જે દુકાન છે દુકાનમાં કલર કરવાનો. દુકાનને આમાં બધો પીળો કલર જ રહે દુકાનમાં. દુકાનમાં પીળો જે કલર છે એ જ કલર રહેવાનો છે. ખાલી બદલવાનું શું ખબર એટલે આ લાલ આ છે ને ત્યાં કેસરીને બદલે લાલ કલર થઈ જાય બસ એટલું જ. એટલે ત્યાં ખાલી કેસરીને બદલે લાલ કલર કરવાનો છે. અને આ બધું મેં કાલ રાતના કાઢી નાખ્યું હતું. ને કાલ રાતના મેં 10 વાગ્યાના કામ કરતા હતા રાતના 12 વાગી ગયા અને થાકી ગયા હતા. એટલે મેં કીધું બ્લોગને કયા હોય છે નથી કરું.
કાંઈ બ્લોગ કાંઈ શૂટ કરતું કર્યું. ચાલો જે થોડું ઘણું થાય તો હું બતાવતો રહી. બરાબર. સવારના 12:15 વાગી ગયા અને અમારું ભીંડાનું શાક બનવાનું ચાલુ છે. નીચે બધું બતાવ્યું હો મમ્મી, કેવું થઈ ગયું બધું રમણ ભમણ થઈ ગયું રાખું ઘર, કબાટ ને બધું અમે ઉતાર્યું અને કાઢ્યું. કાલ રાતના અમે બધું કર્યું. કાલ રાતના 12 વાગ્યા સુધી એ બધું અમે બહારે કાઢ્યું. ડિસ્કસ કર્યો કેવો કલર કરવાનો છે એમ. કદાચ આ રૂમમાં કલર થાય. આ બ્લુ કલર છે ને એ આ બધામાં વ્હાઇટ કલર રહે કદાચ. અને કેમ કે હજી કાંઈ નક્કી નથી હો કે આ રૂમમાં કલર વ્હાઇટ કરવાનો. વ્હાઇટ તો આ રહે ત્રણ, આમાં નક્કી નહીં. કદાચ બ્લુ કલર કરવાનો થાય કે પછી કાંઈક બીજો કલર કરવાનો હોય એમાંય થાય. એટલે આ રૂમનું કાંઈ નક્કી નહીં. એટલે આ રૂમમાં કદાચ બ્લુ કલર કે પછી બીજો ગમે એ હોય એ કલર કરવાનો. એવી રીતના વિચાર છે. હવે દિવાળીના થોડાક જ દિવસો આડા છે. આજ કઈ તારીખ થઈ મને ખબર છે? 6 તારીખ. કાલે 5 તારીખ હતી, આજ 6 તારીખ થઈ. એટલે થોડાક જ દિવસ હવે આડા છે દિવાળીના. તો હવે આ બધું કામ કાઢ્યું છે. કામ બધું કરવાનું ચાલુ કરવાનું. એ કલર કરવાનો છે. પપ્પા કરશે કલર અને આપણે એની થોડી ઘણી મદદ કરાવવા. હર વર્ષે પપ્પા કલર કરે. આ વર્ષે પણ પપ્પા કલર કરશે. મામા બહુ મોડું થઈ ગયું છે અને બપોરના 3:15 વાગી ગયા. કેમ કે પપ્પા જ બહાર ગયા તો થોડું કામ હતું, બેંકનું કામ ને બધું કામ હતું, આરટીઓનું. ત્યારે બહુ મોડું થઈ ગયું છે. આપણે 3 વાગે 3:15 વાગે જમવાનો વાર આવ્યો. આ જમવામાં રોટલી, પાપડ, આ છે દાળ, એની ઉપર મેં થોડું દહીં નાખી દીધું એટલે મજા આવે ખાવાની. અને આ સંભારો ફટાફટ હાથે થાય. બહુ ભૂખ લાગી. બધે મોડું થઈ ગયું જમવાનું. એ કલર થયો જ નથી. તો પપ્પા આજે 11 વાગ્યાના કહેતા બહાર, તો રેટ અત્યારે આવ્યા 2 વાગે, 2-2:30 વાગે આવ્યા. એણે જમ્યું, મેં જમ્યું. એણે જમી લીધું, હું જમવા બેઠો. થોડી ઘણી વાતો ચીતું ત્યાં નીચે કરી તો 3:15 વાગી ગયા હતા. તો ફટાફટ ખાઈ લઈએ. મને લાગે ધીમે ધીમે જમણા હાથે જમવાનું મને ફાવી જાય. કેમ કે વધારે દાબા હાથે જમતો હોઉં, વ્લોગને ઉતારવાનું હોય કે કોઈ પકડવાવાળું હોય નહીં, તો દાબા હાથે ફોન પકડવાનો, જમણા હાથે જમવાનું. એવું બધું હવે મને લાગે 5 વાગે કલર થાય. 5 વાગે શરૂઆત થાય હજી કલરની. કેમ કે બાકા કામ હતું, બેંકમાં ગયા હતા. બેંકમાં કે બહુ ગળદી હતી ને આરટીઓમાં કાંઈ કામ હતું. ન્યાય ગળદી 2 જગ્યાએ બહુ ગળદી હતી. ફોર્મ ભરવાનું ને એવું કાંઈક હતું. બે બહુ પૂછ્યું નહીં એટલે જમવાનું મોડું થઈ ગયા. ચમચીથી સંભારો ખાઈ લેવી, આમ હાથે જ ફાવતો નથી. એક ડબ્બો લઈ આવ્યા છે. પછી જેમ આપણે જોઈએ ને આગળ આગળ કલરના જે ડબ્બા લેતા આવો છો તો પછી આ રૂમને કોઈ કલર કરી દેવો. બરાબર. તો હજી પપ્પાને કીધું, પપ્પાએ તો હજી આજે કલર નથી, હજી કાલે કલર થાય. કે મેં 4 વાગે પાછું એને બેંકે જવાનું થોડું ઘણું કામ છે ને બેંકનું. એટલે આજનો તો એ કલરનું કામ અટકી ગયું. તો ત્યારે એક ડબ્બો સવાર લઈને મૂક્યો તો હજી બીજા ડબ્બા લઈ આવશે ધીમે ધીમે કરીને. અને પછી એ બધા કલર કરવાનું ચાલુ કરશે. એક પહેલાં સવાર લઈ જાય અને બધાને યાદ આવ્યું કે બેંકનું કામ છે એટલે. તો એમના 3 વાગી ગયા તો મેં તમને જેમ કીધું એમ. તો હવે અત્યારે મેં પૂછ્યું હતું કે અત્યારે તો કલર નહીં થાય, કે પાછો હવે કાલે કે 4 વાગે પપ્પા જાય તો ખબર નહીં કેટલી વાર લાગશે. 5 વાગી જાય, 6 વાગી જાય. 6 વાગ્યા પછી કલર કરવા બેવી તો પછી કંઈ મેળ ન રહે. એક દિવાળી પૂરી ન થાય, આખી રાત પછી કરવો પડે કલર, કે 12 વાગ્યા સુધી. એટલે કાલનું કીધું કાલ સવારથી કલર કરવા ચાલુ કરશે ને એટલે રાત સુધીમાં તો 1-2 દિવસ જેટલું થઈ જાય એમ. બરાબર. એવી રીતના કીધું. તો હવે મને લાગે
કે હવે આપણો આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.